છોટાઉદેપુર લોકસભા ચૂંટણીનું પરિણામ મંગળવારે આવી ગયું, જેમાં ભાજપના ઉમેદવાર જશુ રાઠવા 3.98 લાખ મતની લીડથી વિજેતા બન્યા છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ જશુ રાઠવાએ તેમની સામેના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ ચૂંટણી વખતે ભૂવો ધૂણાવ્યો હતો તેનો 55 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ કરેલ વિડીયોમાં સુખરામ રાઠવા રાજગાદી વિશે ભુવાને પૂછી રહ્યા છે અને ભુવો રાજગાદી તમારી છે તેમ જણાવી રહ્યો છે. પરંતુ સુખરામ રાઠવા મત ગણતરીમાંથી બહાર નીકળી ગયા હતા. જશુ રાઠવા વિજયી થયા બાદ કારમાં અભિવાદન લઈ અંદર આવતા હતા ત્યારે બંને ઉમેદવાર સામસામે આવી જતા એકબીજાને હાથ પણ મિલાવ્યા હતા. ત્યારે જશુ રાઠવાએ સુખરામ રાઠવાને રાજગાદી કોની આવતી રહી તેવો ટોણો માર્યો હતો. તે જ વિડીયોમાં રાજગાદીનો શબ્દ સંભળાઈ રહ્યો છે. હાલ તો છોટાઉદેપુર લોકસભામાં ભાજપ ઉમેદવાર વિજયી બન્યા, પરંતુ તેમણે ચૂંટણી વખતે સુખરામ રાઠવા ભુવા પાસે બેઠા હોવાનું અને રાજગાદીની જે વાતો કરી તેનો વિડીયો પોસ્ટ કરતા ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે આ વિસ્તારમાં વિડીયોને લઈ ભારે ચર્ચાઓ ઉઠી છે. રાજગાદી તમારી બરાબર છે, તમારી કિસ્મત છે. આજ દેહના દરિયાના ખંડે ખંડે છેડે છેડે તારા લાણું રૂપું નાખ્યું છે તો તારી બરકત કોઠાર્યું લાણું રૂપું મોગજા ને પૂજારી રાજગાદી આવશે ને આવી ગઈ તમારા ઘરે. આજ તમારા બરકત ને ખાન ને રૂપ ને પૂજન થાય છે. સમજ્યા કરું પણ દેહ માતાની હાથે કુલ મળીને એ વિડીયો ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે હમણે જે એક માણસ ઢૂંઢતો હતો એ કોઈ ભૂવો હશે. તો એને એમણે પૂછ્યું કે રાજગાદીનું શું, તો એમણે એવું કીધું કે તમારી રાજગાદી ઘરે આવી ગઈ. તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ, એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો. અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામભાઈ, આદરણીય સુખરામભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા, ગુજરાત વિરોધ પક્ષના નેતા, તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા 18મી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે. ખરેખર આ સમગ્ર ભારત 21મી સદીમાં છે, તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોભતું નથી એવું મને લાગ્યું.